નમસ્કાર. આગામી તારીખ 12મી માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ આપણા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે અને માર્ગદર્શન મળે એ હેતુથી આપણે મહાનુભાવોના વક્તવ્યો બાયસેગના માધ્યમથી પ્રસારિત કરી રહ્યા છીએ. ત્યારે આજે આપણી વચ્ચે આપણા ગુજરાત રાજ્યના જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં ખૂબ જ નામાંકિત એવા લેખક અને ચિંતક શ્રી જયભાઈ વસાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાત માધ્યમિક અને શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના માનનીય અધ્યક્ષ શ્રી એ.જે. શાહ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને મહાનુભાવોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આજના આ કાર્યક્રમમાં આપણને મુખ્યત્વે જેમનું માર્ગદર્શન મળનાર છે એવા શ્રી જય વસાવડા વિશે આપણને શાબ્દિક પરિચય માનનીય શ્રી એ.જે. શાહ સાહેબ આપે એવી એમને વિનંતી કરું છું. સાથે મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, છેલ્લા 3 વર્ષથી જે આપણી આ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેમાં ધોરણ 10 અને 12 કે જે કારકિર્દીના ઉંમરે આપણા વિદ્યાર્થીઓ હોય છે, એઓને સાચું માર્ગદર્શન મળે, પ્રેરણા અને હૂફ મળે, એટલા માટે સમાજના જે ચિંતકો છે, વિચારકો છે, સાહિત્યકારો છે, એમને બોલાવીને આપની સમક્ષ પ્રસ્તુત કરવાનું એક કામ છે, એક શૃંખલા છે. એ શૃંખલાની જે છે એમાં આજના તબક્કે આપણી પાસે શ્રી જયભાઈ વસાવડા ઉપસ્થિત છે અને એમના વિશે તમામ લોકો બહુ સારી રીતે જાણે છે. કોઈ એવું નથી કે મારે એમને ઓળખાણ આપવાની હોય. જે કહી શકાય કે ભાઈ હીરાની ઓળખ ના હોય એમ સૂર્યની ઓળખ ના હોય, એવા એક આપણી પાસે વિચારવંત પ્રસિદ્ધ લેખક, વિચારક આપણી પાસે છે. એઓનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ જે 12મી માર્ચથી શરૂ થઈ રહી છે, એમાં પણ આપ સૌને ખૂબ ખૂબ તેજસ્વી કારકિર્દી બને, આપનું પરિણામ સારા મળે એ સંદર્ભે આપને શુભેચ્છાઓ પણ પાઠવું છું. ખાસ કરીને જે જય વસાવડા છે એ યુવાનો અને વિદ્યાર્થીઓમાં સૌથી લોકપ્રિય લેખક છે. ગુજરાત સમાચારમાં એમની કોલમો અનાવૃત્ત અને સ્પેક્ટ્રોમીટર જબરજસ્ત વંચાય છે. ફેસબુક ઉપર એમના લાખો ફોલોઅર્સ છે. યુવા પેઢી એમને આદર્શ માને છે. એ મબલખ લખે છે, કોઈપણ વિષય ઉપર લખે છે અને ઉત્તમ રીતે બોલે છે. એમના પ્રવચનો દેશ વિદેશમાં સતત ચાલતા રહે છે. એ સતત ફરે છે. લગભગ અડધી દુનિયા એમણે ફરી લીધી છે. એમના અનુભવો, વિશાળ વાંચન, વિષય પસંદગી અને આગવી લેખન શૈલી એમની વિશેષતા છે. મહુવા ખાતે દર વર્ષે મોરારી બાપુ દ્વારા યોજાતા અસ્મિતા પર્વમાં એમના વ્યાખ્યાનો બેહદ લોકપ્રિય છે. યુટ્યુબ ઉપર પણ તેમના અનેક પ્રવચનો મુકાયેલા છે. એ ફૂલ ટાઈમ લેખક અને વક્તા છે. મોરારી બાપુના પણ એ પ્રિય વક્તા છે. કલમ એ જ એમનું જીવન છે. વાંચવું, વિહરવું, લખવું અને યુવા પેઢીને સતત માર્ગદર્શન આપવું એમના જીવનનું જાણે ધ્યેય છે. પોતાના લાખો વાચકોને પ્રિય રીડર, બહાદુર કહી પ્રેમથી સંબોધે છે. સામાન્ય વાચકો લઈ શબ્દના સાધક સાહિત્યકારો સુધી તમામ સ્તરે તેમના ચાહકો છે. જય વસાવડા ગુજરાતી કટાલેખની દુનિયામાં એક કરિશ્મા છે. ચંદ્રકાંત બક્ષી પછી સૌથી વધુ વંચાતા કોલમ લેખક છે. સ્વભાવે અતિ નમ્ર, અભ્યાસી અને શબ્દના સાધક જયભાઈ માણસ તરીકે સૌને ગમી જાય એવું વ્યક્તિત્વ ધરાવે છે. માનનીય શ્રી જયભાઈને વિનંતી કરું છું કે અમારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપે. ધન્યવાદ. નમસ્કાર માનનીય શાહ સાહેબ અને માનનીય રાજગુર સાહેબ. મને યાદ છે ખૂબ સરસ મજાનો આ ઇનિશિયેટિવ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ લઈ રહ્યું છે. કદાચ ભારતભરમાં અનોખો કહેવાય એવો છે અને લાંબા સમયથી આ એક યજ્ઞની જેમ ચાલી રહ્યું છે કે પરીક્ષા પદ્ધતિમાં અને પરીક્ષાની પરીક્ષણ પદ્ધતિમાં થોડા ઘણા સુધારા તો થાય જ, પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓને પરીક્ષાનું પ્રેશર ન લાગે, થોડી હળવાશ રહે, એ માટે અમારા જેવા ઘણા બધા સમાજમાંથી અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને વિદ્યાર્થીઓ સુધી અમારો સંદેશ પહોંચે એનો પ્રયત્ન કરવામાં આવે. તો હું બોર્ડને પણ અભિનંદન આપું. એક સરસ ઇનિશિયેટિવ એવો લેવાયો જે કદાચ દુનિયાભરમાં અનોખો ગણાય એવો છે કે રાષ્ટ્રના કોઈ માનનીય વડાપ્રધાન કે પ્રમુખ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ છે એ પરીક્ષાર્થીઓને સંબોધીને એક્ઝામ વોરિયર્સ જેવી કોઈ બુકનું લોન્ચિંગ કરે. એ તાજેતરમાં જ આપણે જોયું
તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓની ખેવના કરીને, નવી પેઢીની ચિંતા કરીને, અને એમની પાસે કુશળ ક્ષમતા છે, વક્તૃત્વ શક્તિની પણ છે, લેખન શક્તિની પણ છે, તો એમનો ઉપયોગ કરીને એમને પોતાના પ્રભાવનો ઉપયોગ પોઝિટિવલી કરીને વિદ્યાર્થીઓને માટે એક સરસ મજાનો સંદેશ આપ્યો. અને આ વાત મને પણ હૃદયથી બહુ ગમે છે, કારણ કે હું ઘણી વખત એવું કહેતો હોઉં છું કે એક લેખકને નોબેલ પ્રાઇઝ કે ઓસ્કાર એવોર્ડ મળે એના કરતાં મોટો એવોર્ડ એ છે કે એ લેખકની કલમને કારણે કોઈનો જીવ બચે, કોઈ હારી ગયેલી, થાકી ગયેલી વ્યક્તિ ફરીથી બેઠી થઈ અને સંઘર્ષ કરવા માટે ઊભી થાય. તો આ બહુ મહત્ત્વની વાત છે. પરીક્ષા નજીક આવે, અત્યારે બધાની તૈયારીની મોસમ હોય, થોડું દબાણ પણ ફીલ થતું હોય, આ ઉંમર એવી છે, ઘણા હોર્મોનલ ફેરફારો થતા હોય, કેટલીક વસ્તુઓ ગમી જતી હોય, કેટલીક વસ્તુઓ ન ગમતી હોય, ચિત્ત ક્યાંક ઠેકાણે રહેતું ન હોય, ચોટતું ન હોય. આપણે ત્યાં કહેવાતું જૂના જમાનામાં મુગ્ધાવસ્થાને ગધા પચીસી કહેવાતી, કારણ કે ચંચળ છે. તો આ સ્વાભાવિક છે, એમાં કોઈનું કંઈ ચાલતું નથી, કુદરતનો ક્રમ છે. કુદરતના અમુક ફેરફારો છે જેને કારણે માનસિક રીતે અમુક પ્રકારની ડામાડોળ સ્થિતિ થાય એવું પણ બને. બીજું એ પણ છે કે આ વય છે ત્યારે સમાજનું, ઘરનું, પરિવારનું, અપેક્ષાઓનું પ્રેશર વધવા લાગે, કારણ કે સ્ત્રી કે પુરુષ એની એક આઈડેન્ટિટી બનવાની શરૂ થાય, એની ઓળખ બનવાની શરૂ થાય. તો હું સમજું છું કે વિદ્યાર્થીઓની અવસ્થા છે એ જરા અઘરી છે. અમુક સિસ્ટમની ખામીઓ એમને દેખાતી હોય, પણ એ કોઈનાથી એક રાતની અંદર સુધરી શકે એવી વાસ્તવિકતાની અંદર પરિસ્થિતિ પણ ન હોય, પણ ચિંતા કરે છે. આપ જુઓ, સિસ્ટમમાં બેઠેલા વ્યક્તિ માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજીનો પણ વર્ષોથી આ એક અભિગમ રહ્યો છે કે આપઘાત આપણે ઘટાડીએ વિદ્યાર્થીઓને. એના માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા. માનનીય રાજ્યપાલશ્રી પણ ગુજરાતના આ વિશે બહુ ચિંતિત છે. તો મહત્ત્વની વાત એ છે કે મોટાભાગના લોકો આ બાબતે ચિંતિત છે. અને મને તો એવું લાગે કે કોઈ વ્યક્તિ, હું વાંચું ને ક્યારેક અખબારમાં, સમાચારમાં, કે પરીક્ષાને કારણે, એના પરિણામને કારણે કોઈ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી અથવા તો આત્મહત્યાની કોશિશ કરી, તો મને એવું લાગે કે જાણે કોઈક સરસ મજાની કેક છે એ કોઈ આપણને ખાવા માટે આપી અને આપણે ખાધા વગર જ ફેંકી દીધી. જિંદગી તો આવી સરસ મજાની એક પેસ્ટ્રી છે, એક કેક છે, એક એવી સરસ મજાની ચોકલેટ છે કે જેને આપણે માણવાની છે, આપણે એને સરસ રીતે એનો યોગ્ય ઉપયોગ કરીને ઉપભોગ કરવાનો છે. એને બદલે આપણે એને ઘા કરીને ફેંકી દઈએ છીએ. વિચાર તો કરો, કોઈ હોસ્પિટલમાં જઈને ક્યારેક જોજો, લોબીની અંદર માણસો ધાબળો પાથરીને સૂતા હોય, એક શ્વાસ વધારે મળે એના માટેની મહેનત કરવા ડૉક્ટરોને વિનંતી કરતા હોય, વેન્ટિલેટર ઉપર કેટલાક પેશન્ટના સગાઓ છે ટકાવીને રાખતા હોય. એક શ્વાસની કિંમત છે લોકોને, અને આપણે આપણા બધા જ શ્વાસ જે ભેટમાં મળેલા છે ભગવાન તરફથી, એ આવી રીતે ફગાવી દઈએ. વિચાર તો કરો મિત્રો, તમને એવી ચિંતા થતી હશે કે હું આવું પરિણામ લઈને, કે પેપર આવા ગયા છે, કે કદાચ ધારી મારી જે સફળતા છે મને નથી મળવાની, એવી એક ધારણા માની લે. આપણે એવું માની લેતા હોઈએ છીએ કે હું આવું મોઢું કેમ બતાવું, હું ઘરે કેમ જાઉં આવું પરિણામ લઈને, મારા મમ્મી પપ્પાની સામે કે મારા ભાઈ બહેન સામે કેવી રીતે ઊભા રહું, કે મારા પાડોશીઓ મને શું કહેશે, મારા સગાવાલા મને શું કહેશે. મિત્રો, અનુભવે હું તમને 2-3 વાત કહું. એક તો લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. કોઈ શું કહેશે એની ચિંતામાં આપણી જિંદગી બરબાદ કરાય જ નહીં. મેં તો મારા ઘરના દરવાજે એક સ્ટીકર રાખ્યું છે, ઓશો રજનીશનું કોટ છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. તો આ પહેલાં ધ્યાન રાખવા જેવું છે. કોઈ શું કહેશે એની બહુ બીમારીમાં પડવું નહીં, એની બહુ ચિંતા કરવી નહીં, એ એના અભિપ્રાય છે. આપણે એવા હશું તો કાયમી થશે, આપણે બદલાઈ જશું. લોકો મહેન્દ્રસિંહ ધોનીથી માંડીને વિરાટ કોહલી સુધી પણ ટીકા કરી ચૂક્યા છે. એ લોકો સારું પરફોર્મ કરે તો એ જ લોકો વખાણ કરે છે, એના પૂતળા બનાવે છે, ક્યારેક બાળે છે ને ક્યારેક પૂતળા ફેરવે છે અને એના હાર પહેરાવે છે. તો જોવાનું એ છે કે આપણે 0માં આઉટ થઈએ તો બહુ ટેન્શન લીધા વગર નેક્સ્ટ મેચની અંદર સેન્ચુરી મારી દઈએ ને, તો આપોઆપ લોકોની ટીકાઓ શાંત થઈ જવાની. તો આપણું ફોકસ એનો હોવું જોઈએ કે 0 કેમ થયા, આપણું ફોકસ એવું હોવું જોઈએ કે નેક્સ્ટ સેન્ચુરી કેમ થશે. તો આમાંથી કોઈ ક્રિકેટરને આવો વિચાર નથી આવતો. વિચાર કરો, આટલા બધા મેચના પરફોર્મન્સના પ્રેશરમાં લોકો ઘણી બધી ટીકાઓ પણ કરે છે, પણ હજી સુધી મેં તો ક્યાંય જોયું નથી કે કોઈ ક્રિકેટરે મેચ પૂરો થયા પછી આપઘાતનો વિચાર કર્યો કે આપઘાત કર્યો. હું ક્યાંય સાંભળ્યું નથી. કોઈ ફૂટબોલના ખેલાડીનો પણ નહીં, કોઈ ટેનિસના ખેલાડીનું નહીં, કોઈ ઓલિમ્પિકના ચેમ્પિયનોનું નહીં. પ્રેશર તો એમને હોય છે પોતાની જાતને સાબિત કરવાનું, હારતા તો એ પણ હોય છે. વિચાર કરજો મિત્રો, કોઈ ફિલ્મ સ્ટાર છે, મોટા મોટા કરોડોની ફિલ્મો બનાવે, શુક્રવારે રિલીઝ કરે, આપણે જોવા ન જઈએ, ફ્લોપ થઈ જાય, એમની પ્રેશર આવે, એમની ટીકાઓ થાય, લોકો ફેસબુક ટ્વિટર ઉપર એની ટીકા કરે, વોટ્સઅપના મેસેજ કરીને એની મજાક ઉડાડે, પણ એમને તો આપઘાતના વિચાર નથી આવતા. આપણા રાજકીય મિત્રો, તમારે પ્રેરણા લેવી જોઈએ મિત્રો, કે જેમને એમ થતું હોય ને કે મારું મોઢું કેમ બતાવીશું આવા પરિણામ સાથે. તો વિચાર કરો, કેટલી બધી ચૂંટણીઓ થાય છે આપણા દેશમાં. 70 વર્ષ થયા આપણી આઝાદીને, અને આટલી બધી ચૂંટણીઓ સરસ રીતે યોજાય છે, ખૂબ બધો પ્રચાર ચાલે, બધા અલગ અલગ ઉમેદવારો ઊભા રહે, ટીવીમાં આવે, પોસ્ટર છપાવે, સભાઓ કરે. તમે એક કિસ્સો મારા યુવાન વિદ્યાર્થી મિત્રો યાદ કરીને મને કહેજો
કોઈ પણ વ્યક્તિ, તમે વિચારો, તમે શોધો, ગૂગલ કરો, ક્યારે એવું બન્યું કે કોઈ ચૂંટણી હારવાને કારણે કોઈ પણ રાજકીય ઉમેદવારે આત્મહત્યા કરી? કોઈ પણ સમજદાર વ્યક્તિ આવો નિર્ણય ન લે. હવે તમારા કરતાં તો એમને ઝાઝા લોકો ઓળખે છે ને. એમણે તો પોસ્ટર છપાવ્યા છે, એમણે તો સભાઓ સંબોધી છે, આખા જિલ્લાઓમાં ફર્યા છે, રાજ્યોમાં ફર્યા છે, પણ એમને એવો વિચાર એટલે નથી આવતો કે એ જાણે છે અનુભવે કે એક પરાજયને કારણે આખી જિંદગી પૂરી નથી થતી. એટલા બધા દિવસો બાકી છે હજી જીવનના. આજે એક ઇલેક્શન હાર્યા તો કાલે એક બીજું ઇલેક્શન આવશે, એમાં લડી શકાશે. આજે એક રીતે સેવા કરવાની તક ન મળી તો બીજી રીતે સેવા કરવાની તક મળશે. તો મિત્રો, આપણે પણ જરા આવી વસ્તુ ધ્યાનમાં લેવી. હું રમૂજમાં એવું કહેતો હું કે રિક્ષા અને પરીક્ષા એક જાય તો બીજી આવે, બહુ ટેન્શન ન લેવું. પણ શરત છે, રિક્ષાવાળા કે ઘેર આપણને શોધતા ના આવે, આપણે રોડ ઉપર ઊભા રહેવું પડે. બસ, તો ઊભા રહેવું, ટકી રહેવું. આઉટ થયા વિના આપણે ઊભા રહીશું ને તો બીજો ચાન્સ જિંદગી આપણને આપવાની જ છે, અને બેટર ચાન્સ આપવાની છે. મારું નિરીક્ષણ તો મારા મિત્રો એવું છે કે જે બંધ થયેલો દરવાજો જોઈને આપણે માથા પછાડીને રોતા હોઈએ છીએ ને કે હાય આ દરવાજો બંધ થઈ ગયો, હવે હું કેમ જઈશ, ત્યારે આપણે ઊભા થઈને જો આજુબાજુ તલાશ કરીએ તો સરસ બીજો કોઈ દરવાજો હશે જ ખુલ્લો, જે મળી જશે અને બેટર હશે. જે આપણને નથી મળ્યું એના કરતાં જે ભવિષ્યમાં મળવાનું છે વધુ સારું હશે. હવે બધાને ખબર છે અભિષેક બચ્ચનની કરિશ્મા કપૂર સાથે સગાઈ તૂટી ગઈ, તો અભિષેક બચ્ચનને પત્ની તરીકે ઐશ્વર્યા રાય મળી. નોટ નેસેસરી પછી તમે આપઘાત કરી લ્યો તો ન મળે. તો હું તમને બધા ઉદાહરણો આપું છું, પોપ્યુલર ઉદાહરણો આપું છું, જાણીતી વાત કરું છું, પણ મહત્ત્વની વાત, આ સ્પિરિટ આપણે શીખવા જેવો છે. 75 વર્ષે પણ અભિષેકના બાપુજી અમિતાભ બચ્ચન એનાથી વધુ સક્રિય છે, બીમાર પડે છે, હોસ્પિટલમાં જાય છે, છતાં એ કામ કરે છે. દુનિયાની સામે પોતાની નિષ્ફળતા પછી પણ એમણે સાબિતી આપી અને ફરીથી સફળ થયા. શું કામ? કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનનો એક સરસ મેસેજ છે સ્ટુડન્ટ્સ માટેનો, શીખના બંધ તો જીતના બંધ. આપણે ટેન્શન ત્યારે થવું જોઈએ જ્યારે આપણે શીખવાનું બંધ કરી દઈએ. નવું જાણવાનું ચાલુ રાખો, નવું શીખવાનું ચાલુ રાખો. પરીક્ષાઓ તો આની જાની ચીજ છે, નવી આવશે ને તમને બીજી તક મળશે. અને મિત્રો, હું તમને કહું, જીવનની પરીક્ષા છે ને એ વધારે અઘરી છે, કારણ કે એમાં સિલેબસ નથી હોતો, કોઈ ભણાવવાવાળું નથી હોતું, કોઈ ફિક્સ ફોર્મેટ નથી હોતું, 3 કલાકમાં પેપર પૂરા નથી થતા, એડવાન્સમાં એની તારીખો તમને નથી અપાતી. વિચારજો ક્યારેક, આ વધારે અઘરી પરીક્ષા છે. અને છતાં એ જીવન પરીક્ષા કેટલા બધા લોકો સંઘર્ષ કરીને આપે છે. આપણી પરીક્ષા તો પ્રમાણમાં સહેલી છે, એમાં બીજો ચાન્સ પણ છે, એમાં ઓપ્શન મળે છે, એમાં પાસિંગ માર્ક મળે તો પણ બેડો પાર થઈ જાય એવું છે. હવે તો કરિયરના પણ એટલા બધા ઓપ્શન છે કે અમુક ટકાવારી આવે તો જ અમુક કરિયર બને એવું નથી રહ્યું. તમને શોખ હશે, તમારી અંદર કોઈક જજ્બાત હશે તો તમે કરી જ શકશો, કશુંક વિશેષ કરી શકશો. તમે એન્ટરપ્રિન્યોર થઈને તમારે જે ફિલ્ડમાં ધારો કે ડિગ્રી ન મળી તો એના ડિગ્રી હોલ્ડરને નોકરીએ રાખી શકો, એ કક્ષાએ એચિવમેન્ટ કરી શકશો. ઇટ હેપન્સ. ધીરુભાઈ અંબાણી ક્યારેય એવું તો બન્યું નથી કે કોઈ મોટા ટેકનોલોજીકલ એન્જિનિયર થયા હોય, કે પેટ્રોલિયમના એક્સપર્ટ થયા હોય, કે મોબાઈલના એક્સપર્ટ થયા હોય, પણ આજે રિલાયન્સ છે એ કંપની એવી છે કે કેટલી બધી જગ્યાએ કામ કરે છે. તો આવા ઉદાહરણો પણ આપણે લઈ શકીએ કે જે વ્યક્તિ છે એ અમુક પ્રકારનું પ્રોફેશનલ એજ્યુકેશન ન લીધું હોય, પણ એના પ્રોફેશનલ એજ્યુકેશન લેનારા લોકો એમની સામે જોતા હોય કે હું એમની ત્યાં કામ કરીશ, નોકરી કરીશ, તક મળશે મને. તો મિત્રો, એક પરીક્ષામાં આપણે જિંદગી હારી નથી જતા. વિચારવાનું આ છે, આ ડર કાઢવાની જરૂર છે. આપણે પથારીમાં સૂઈએ છીએ મિત્રો, ત્યારે ડર લાગે છે. હવે તમે એમ વિચારશો કે પથારીમાં સૂવામાં શું ડર લાગે? ખાટલામાં સૂવા માટે કંઈક ભયભીત થવાનું હોય, કંઈક ઠીક છે બોર્ડર ઉપર જઈએ ને કંઈક ગોળીબાર થતો હોય ને આપણે ભયભીત થઈએ, પણ ખાટલામાં સૂવામાં શું ભય? મિત્રો, આ દુનિયાની અંદર જંગલમાં, યુદ્ધોમાં, રણમેદાનમાં, સરહદોમાં જેટલા લોકો નથી મર્યા ને એટલા લોકો એક જગ્યાએ મર્યા છે, અને એ છે ખાટલો. લાખો, કરોડો, અબજો લોકો અલગ અલગ પ્રકારના આપણા સ્વજનો, આપણા ફેમિલી મેમ્બર્સ મોટા ભાગે હોસ્પિટલના કે ઘરની પથારીમાં અંતિમ શ્વાસ લઈને ગયા છે. એટલે શું આપણે ખાટલામાં સૂવાનું બંધ કરીએ છીએ? એટલે આપણે ત્યાં સૂતી વખતે આમ ચિંતા સતાવે છે કે હાય આમાં મારો જીવ જતો રહેશે તો? નથી થતું ને, કારણ કે આપણે એવું વિચારતા નથી. મિત્રો, આ નેગેટિવિટી, આ ડર, આ આપઘાતનો વિચાર, આ પ્રેશર અહીંથી શરૂ થાય છે, માઇન્ડમાંથી, આપણા વિચારમાંથી. એનું એન્ટી વાયરિંગ કરવું પડે. એને આપણે વિચારોને જ જો થોડાક પોઝિટિવ રાખીએ, હકારાત્મક રાખીએ, સારા ઉદાહરણો લઈએ, અને જેમ આપણે રોજ સવારે સ્નાન કરીએ તો એક વખત નાહીએ તો આખું વર્ષ ચાલતું નથી, એમ સારા વિચારોના પણ ઓટો સજેશન છે, રોજ આપણી જાતને આપવા પડે. એક દિવસ આવું સાંભળી લઈએ અને બીજે દિવસે ભૂલી જઈએ એમ ના ચાલે. લોકોની યાદશક્તિ ટૂંકી છે,
આપણે યાદશક્તિ ટૂંકી રાખવાની નથી. મહત્ત્વની વાત એ છે મિત્રો, સમય ટૂંકો છે તમારી પાસે અત્યારે તૈયારીનો. એક તો હું ખાસ તમને બધાને વિનંતી કરું કે જે સમય છે એનો પણ ઉપયોગ કરો. કલર મેમરીનો ઉપયોગ કરો. કલર સ્કેચ પેનથી કેટલાક મહત્ત્વના સૂત્રો, જવાબના મુદ્દાઓ લખી અને તમે જ્યાં બ્રશ કરતા હો ત્યાં ચોંટાડીને રાખો. બીજું એક નાનકડું તમને એ પણ ટીપ આપું કે લખવામાં થોડી પ્રેક્ટિસ વધારો. લખવાની પ્રેક્ટિસ સારી હશે તો ફાયદો એ થશે કે પેપર છે એ સમયસર પૂરું થશે અને 1-2 જવાબ છે એ તમે એટેન્ડ કરી શકશો. તો આમ વાંચતા હોઈએ ત્યારે તો બાહુબલીની વાર્તાઓ મગજમાં રમવા માંડે એવું બને, પણ લખતા હોઈએ ત્યારે એવું થાય તો લીટી ઊંચી નીચી થઈ જાય. સો રાઇટિંગ પ્રેક્ટિસ બને એટલી કરો. મહત્ત્વની વાત એ પણ છે કે પરીક્ષા આપતી વખતે કોઈ પ્રેશર ન રાખો. સિમ્પલ લોજિક. હમણાં જ કોઈએ મહેન્દ્રસિંહ ધોનીને એક ઇન્ટરવ્યૂમાં પૂછેલું કે તમે તમારા પ્રાઇમ ટાઈમમાં બેસ્ટ ફિનિશર કેવી રીતે બન્યા? તો ધોનીએ રમૂજમાં કહેલું કે મારે રમવાનું આવે ત્યારે ટીમ પ્રેશરમાં જ હોય, સમજી જ લેવાનું, કારણ કે 5 વિકેટ પડે તો જ મારે રમવાનું આવે. તો એ પરિસ્થિતિમાં હું એ નથી જોતો કે ફાઇનલ ટાર્ગેટ શું છે. બધા એમ જ આઉટ થઈ જાય, ઓહો આટલા બધા રન કરવાના છે, નહીં થાય. હું તો એ જોઉં છું કે આવતી ઓવર કોણ ફેંકવાનો છે. નેક્સ્ટ ઓવર જે ફેંકવાનો હોય એનું ટાર્ગેટ બનાવો. એમાં 4 રન થશે, 5 રન થશે, 4 ધાર્યા હોય ને 6 થાય તો રાજી થવાનું, ચાલો 2 એક્સ્ટ્રા આવે. તો મિત્રો આવી રીતે નાના નાના ટાર્ગેટ આપણે બનાવીએ. બહુ મોટી અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ રાખવાને બદલે નાના નાના ટાર્ગેટ પૂરા કરતા જશું. આપોઆપ જે લોકો 5-5 પગથિયા ચડતા જશે એ છેલ્લે 500 પગથિયા પૂરા કરી જ લેવાના છે. પણ સીધા 500 પગથિયા દોડીને ચડવા જશે તો હાંફી જશે 50 પગથિયામાં. તો આ ધ્યાન રાખવા જેવું છે. પેલી કાચલા અને સસલાની વાર્તા તમને ખબર છે ને? બહુ જાણીતી વાર્તા છે કે કાચબો ધીમે ધીમે અને સસલો એકદમ સુપરફાસ્ટ દોડે અને પછી સસલો ઊંઘી જાય વચ્ચે અને કાચબો ધીમે ધીમે આગળ વધે. એમાં એક નવો ઉમેરો પણ હું તમને કહું. સસલાને છે ને દોડતી વખતે કાંઈ આજુબાજુનું દેખાય જ નહીં, પણ કાચબો એન્જોય કરી શકે આજુબાજુની દુનિયા કેવી છે. શું કામ? કારણ કે ધીમે ધીમે ચાલે છે. તો બહુ મહત્વાકાંક્ષા ન રાખવી, બહુ દોડાદોડી ન કરવી, જરા આજુબાજુની લાઈફને એન્જોય પણ કરવી. લાઈફની અંદર એક પરીક્ષાથી જ આપણી ક્રેડિટ નથી બનાતી. આપણી ઓળખ છે માત્ર એક પરીક્ષા નથી. આપણે કેવા ભાઈ છીએ, કેવા બહેન છીએ, કેવી આપણી અંદર લાગણીઓ છે, આપણે મિત્ર તરીકે કેવી રીતે વર્તીએ છીએ, આપણી અંદર કોઈ કળા છુપાયેલી હોય, કોઈ રંગોળી કરવાની, કોઈ રોટલી વણવાની, કોઈ વાંસળી વગાડવાની, કોઈ ચિત્ર બનાવવાની. તો આ કળા કેવી રીતે આપણે અભિવ્યક્ત કરીએ છીએ આપણા જીવનમાં, આપણે કોઈ ઘરે આવનારની સાથે કેવી રીતે વાત કરીએ છીએ, આપણા શોખ કેવા છે. હા, એવી ઘણી બાબતો છે મિત્રો કે જે આપણી લાઈફને ડિફાઇન કરશે, આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરશે. એક પરીક્ષાનું પરિણામ નહીં કરે. તમને ઉદાહરણ આપું. તમે મુસાફરી કરતા હશો ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં. તમે ક્યારે પૂછ્યું છે કે જે વ્યક્તિ આ ટ્રેન, પ્લેન, બસ કોઈ પણ વાહન ચલાવે છે, જ્યાં હું બેસું છું, પછી એ ટેક્સી હોય, રિક્ષા હોય, એની માર્કશીટ કેવી છે? નહીં. આપણે એના પરફોર્મન્સમાં ભરોસો કરીએ છીએ ને. એ સરસ ડ્રાઇવિંગ કરતું હશે તો આપણે એમને સૂઈ જશું એ બસની અંદર બેઠા બેઠા. તો મિત્રો, આપણે ડૉક્ટર સાહેબ પાસે દવા લેવા જઈએ છીએ તાવ અને શરદીની, પણ સાહેબની માર્કશીટ માગતા નથી. કારણ કે સાહેબ પરફોર્મ કરે છે એના ઉપર આપણને ટ્રસ્ટ છે, ભરોસો છે, વિશ્વાસ છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. આપણું પરફોર્મન્સ છે ને એ ફાઇનલ ઓથોરિટી ગણાશે. આપણે જે રીતે દેખાવ કરશું ભવિષ્યમાં એના માર્ક્સ કાઉન્ટ થશે, નહીં કે આપણે કેવી રીતે પરીક્ષાઓ આપી છે એ લોકો પૂછશે. તમને નામ દઈને એક ઉદાહરણ આપું. ગાંધીનગર, જ્યાં માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસ છે, જ્યાં ગુજરાત સરકાર છે, ત્યાં જ એક કાર્યક્રમમાં મોરારી બાપુએ જાહેરમાં એવું કહેલું કે હું મેટ્રિકમાં 3 વાર ફેલ થયેલો. એટલે કોઈ સારું લગાડવા માટે બોલ્યું કે એ તો બાપુ આપ ભજન ભક્તિ કરતા હશો. એટલે બાપુએ બહુ પ્રામાણિકતાથી કહ્યું કે હા, ભજન ભક્તિ ચોપાઈ બધાનો રસ ખરો મને, પણ મારે કબૂલ કરવું જોઈએ કે પહેલાં પુરુષાર્થ ઓછો પડ્યો, પછી કદાચ પ્રાર્થના ઓછી પડી, અને ત્રીજું હું શીખ્યો કે પુરુષાર્થ ને પ્રાર્થના બંને કરો તોય સારું પરિણામ આવે ત્યાં સુધી ધીરજ રાખો, પ્રતીક્ષા રાખો. વિચાર કરો, મોરારી બાપુ કક્ષાની વ્યક્તિ કે જેમની વિદ્વત્તા અંગે કોઈ શંકા નથી, જ્યાં આખા ભારતના નહીં, વિશ્વના ટોચના લીડર્સ, દરેક પ્રકારના, ખાલી પોલિટિક્સના નહીં, બિઝનેસના નહીં, તમામ પ્રકારના લીડર્સ છે જે એમને સાંભળવા અને મળવા આવતા હોય. આવી વ્યક્તિ પણ ભૂતકાળની અંદર પરીક્ષાના સમયે નિષ્ફળ થઈ હોય એ તો નિખાલસતાથી કહે છે, બાકી આપણને ખબર ન પડે. તો એ ક્યાં પહોંચી ગયા? આજે આખી દુનિયા એમને બોલાવે છે. એમને વિશ્વભરનો પ્રવાસ એ કરી શકે છે બહુ આસાનીથી. અને કેટલા બધા લોકો એમને માન આપે છે, પ્રેમ કરે છે, સાંભળવા આવે છે. એમને કોઈ દાન સ્વીકારતા નથી તો પણ એમની પાસે લખલૂટ કહી શકાય એવી આવક જે થાય એ શું કરે છે? એ બીજાને આપે છે.
કોઈ કુદરતી આફત્તિ થતી હોય, કોઈ સાહિત્યકાર કે કોઈ સર્જક હોય એને એવોર્ડ અપાવવાનો હોય. મિત્રો, બાપુ જો આ કક્ષાએ પહોંચી શકે તો તમે કેમ નહીં? તમે પહોંચી શકો, કારણ કે એમણે એમની વિદ્વત્તાનો, જ્ઞાનનો યજ્ઞ એક પરીક્ષામાં કેન્દ્રિત કરવાને બદલે આજીવન ચાલુ રાખ્યો. બસ આ જ સિક્રેટ છે. તો મિત્રો, આપણે ભયભીત ન બનીએ પરીક્ષાથી, એનો ડર મનમાંથી કાઢી નાખીએ. હું તમને એક નાનકડી વાર્તા કહું. અમારા એક મિત્રએ મને કહેલી, સુરતના મિત્રએ, કે એક હીરાવાળા ભાઈ, અને સુરતમાં તો હીરાનો બહુ મોટો ધમધમતો ઉદ્યોગ, એમણે પોતાની મરણ મૂડી દાવ ઉપર લગાડીને, ટૂંકમાં લોન લઈને પણ એક મોટો હીરો ખરીદ્યો. ખાસ ખરીદતા તો ખરીદાઈ ગયો. આ સોદા એવા હોય છે કે જેની અંદર બહુ બધી ટેકનિકલ બાબતો તો હોતી નથી. જોયો શાંતિથી પોતાની ફેક્ટરીમાં લઈને તો જોયું કે હીરો તો એકદમ અસલી છે, મોટો છે, હાથમાં ન આવે કોઈને એવો છે, પણ એમાં વચ્ચે એક નાનકડી ક્રેક છે. અને આવા હીરા ખરીદનારા લોકો પણ એટલા વિચક્ષણ હોય કે ક્રેકવાળો હીરો તો લે નહીં. ઝવેરીભાઈ મૂંઝાયા કે ભાઈ આ કેવી રીતે હવે વેચવો. અને એમને તો ચિંતા કે મેં તો પૈસા ચૂકવી દીધા છે, હવે તો આ પાછા આવે નહીં. સોદો એ શરત સાથે હતો. જોતી વખતે એમની જ ભૂલ થયેલી, ક્રેક ન દેખાણી. ગયા બે ચાર એક્સપર્ટ્સ પાસે, તો બધાએ કહ્યું કે ભાઈ અમે એક જ ઉકેલ છે કે આ હીરાને તમે આખો તો નહીં વેચી શકો, કારણ કે કોઈ ક્રેકવાળો લેશે નહીં, પણ ક્રેક બરાબર વચ્ચે છે. તો કોઈ સારા કારીગર, કોઈ અનુભવી કારીગર, કોઈ માસ્ટર કારીગર હોય એની પાસેના બે ભાગ કરાવો, તો બે હીરા થશે. ઉલટાને તમે એક હીરા વેચવાની આવક થાય એના કરતાં બે હીરા વેચીને પણ તમે સરસ આવક કરી શકશો. તમારા પૈસા રિકવર થઈ જશે. પેલા ભાઈ તો બધે ફર્યા, પણ હીરો કરોડોની કિંમતનો. હવે જીવન મરણનો ખેલ આની સાથે જોડાયેલો. કોઈ કારીગર હાથ ન અડાડે. બધા કહે કે ભાઈ આ મારાથી નહીં થાય, આ મારાથી નહીં થાય. અઘરું પડે, કારણ કે એક જ લેસરના એક બીમ ઉપર એક કોન્સન્ટ્રેશન કરીને એને કાપવાનો હતો. અંતે ફરતા ફરતા વિદેશમાં એક જગ્યાએ ગયા, એમ્સ્ટરડેમ. અને ત્યાં એક કંપનીમાં એક મેનેજર સાહેબે કહ્યું કે ઓકે, હું કરી દઉં. એકદમ યુવાન, મિત્રો તમારી જેવો, 10મા 12માની પરીક્ષા હજી તાજી આવતી હોય ને આપતા હોય ને એવા એકદમ યુવાન વ્યક્તિને એમણે બોલાવ્યો. પેલા ઝવેરીભાઈ તો અનુભવી હતા, મૂંઝાઈ ગયા કે આ કારીગરનો અનુભવ કેટલો. તો પેલા મેનેજર સાહેબે કહ્યું કે 3 દિવસ. પેલા ઝવેરીભાઈને તો જરા ફાળ પડી ગઈ કે એટેક આવી જાય હાર્ટનો. એવી પરિસ્થિતિ થઈ ગઈ કે મેં આ હીરો કોઈના હાથમાં નથી આપ્યો, પણ તમે એક 3 દિવસનો જ અનુભવી માણસને આપી દીધો. મેનેજર સાહેબ હસ્યા. ત્યાં તો પેલો કારીગર આવી પણ ગયો, હીરાના 2 સરસ મજાના પીસ કરીને, એકદમ સરસ રીતે કટ કરીને. પછી પેલા મેનેજર સાહેબે કહ્યું, બહુ અનુભવી માણસ હોય ને એ હીરો હાથમાં લે તો એની કિંમતનો અહેસાસ થાય. એકવાર ખબર પડે કે મારા હાથમાં જે વસ્તુ છે એ કરોડોની છે, પછી એનો હાથ ધ્રુજે, એ ધ્યાનથી કામ ન કરી શકે. મેં તમારો હીરો યોગ્ય માણસને આપ્યો, જેને સરસ આવડત છે એને આપ્યો, પણ અનુભવ ઓછો છે એટલે એ કોઈ પણ પ્રકારે સભાન થયા વગર, હીરાની કિંમત એને ખબર જ નહોતી, એટલે એ હાથને ધ્રુજાવ્યા વિના આ હીરો કાપી શક્યો. મિત્રો, આ બહુ સરસ મજાનો બોધપાઠ છે આપણા માટે. આપણે ઘણી વખત સભાન થઈ જઈએ છીએ અને ડરને કારણે, એને કારણે આપણી ધ્રુજારી, આપણું પરફોર્મન્સ છે જરા બગડે છે. જો આપણે સહજ રહીએ ને તો આ પરફોર્મન્સ બગડે નહીં. સહજ ભાવે આગળ વધવાનું. એક 6 પેક બોડી બનાવવાની સિસ્ટમ છે આજકાલ, બહુ સારું છે, ફિટનેસ હોવી જ જોઈએ, પણ સાથે સાથે હું કહેતો હોઉં છું 6 પેક બ્રેઇન પણ બનાવો. એ ક્યારે બનશે? જ્યારે તમે સ્ટ્રોંગલી કશું કામ કરશો ત્યારે, થોડી મહેનત કરશો ત્યારે. કદાચ આ વર્ષે તમે મોડા પડ્યા મહેનત કરવામાં, કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. માઉન્ટ એવરેસ્ટ, હિમાલયનું સૌથી ઊંચું શિખર, આપણે બધા જાણીએ છીએ. પહેલીવાર ચડનારી વ્યક્તિઓનું નામ છે એડમંડ હિલેરી અને શેરપા તેનસિંગ. પણ એ નથી જાણતા કે એડમંડ હિલેરી એકલા પણ ગયેલા એવરેસ્ટ ચડવા. ન સફળ થયો એમનો ફેરો. તોફાન આવ્યા ત્યારે તો કાંઈ નકશો હતો નહીં, જીપીએસ, સેટેલાઇટ, મોબાઈલ કશું હતું જ નહીં. પાછા ઉતરી ગયા ત્યારે તો ફેલ, કોઈ જોવાવાળું પણ નહીં. એટલે ધારત તો રોતા રોતા, માથા પછાડતા, પોતાની જાતને કોસતા કોસતા, આપઘાતના વિચાર કરતાં કરતાં પાછા આવત. એમને બદલે એમણે એવું કોટ લખ્યું, આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ. યુ આર ધ માઉન્ટન, તું પર્વત છો, ટોલેસ્ટ માઉન્ટન ઓફ ધ વર્લ્ડ, ઊંચામાં ઊંચો પર્વત છો, બટ યુ કેન નોટ મૂવ એન ઇંચ ફ્રોમ હિયર. હવે તારી ઊંચાઈમાં વધારો નહીં થાય, હવે તારું સ્થાન ફરશે નહીં, બટ આઈ એમ ધ મેન,
હું તો માણસ છું, આઈ કેન ગ્રો, મારો વિકાસ શક્ય છે. તો હું પાછો આવીશ, હું વિકસીશ, હું મારી પાંખો ફેલાવીશ અને પાછો આવીશ. મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. હું વિકાસ શક્ય હોય ને મારો, એ બહુ મહત્ત્વનું છે. માણસ પોતાની મર્યાદાઓને અતિક્રમી શકે, પહેલાં હોય એના કરતાં વધારે પાવરફુલ થઈ શકે. આપણે કેટલા એવા ફિલ્મ સ્ટારો જોયા છે કે જેનું શરીર પહેલાં બહુ પાવરફુલ ન હોય ને પછી જીમમાં જઈને કસરત કરીને, તમે દંગલમાં આમિર ખાનને જુઓ કે રિતિક રોશનને જુઓ, તો તમે જોશો તો એમનું શરીર શરૂઆતમાં હતું એના કરતાં અનેક ગણું વધારે કસાયેલું થયું મોટી ઉંમરે પણ. કારણ કે મહેનત કરે તો પહેલાં હોય એના કરતાં વધારે કશું કરી શકે. વોટ ઇઝ પેશન? જુસ્સો છે એ શું? બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન. મુમકિન સે થોડા આગે જાના. પોસિબલ તો બધા કરે. મોહમ્મદ અલી નામનો એક બોક્સર હતો, બહુ મોટો, અમેરિકાનો. એમ કહેવાતું કે એનો એક પંચ પડે તો ઘણી વખત મગજની બીમારી થઈ જાય, એટલો બધો એમાં પાવર હતો એના પંચમાં, મુક્કામાં. એને બધા પૂછતા કે આ તાકાત ક્યાંથી આવે છે? તો મોહમ્મદ અલી એવું કહેતો કે હું જ્યારે પુશઅપ સિટઅપની રોજ વોર્મઅપની એક્સરસાઇઝ ઘરે કરું, અને જે હું ડેઇલી કરું, રમવાનું હોય ત્યારે જ કરવું એવું નહીં, એ કરું ત્યારે જ્યાં લગી મારા સ્નાયુઓમાં દુખાવો ન થાય અને મારા કપાળેથી પરસેવાના ટીપા ન પડે ત્યાં સુધી હું કાઉન્ટ નથી કરતો. સમજવા જેવી વાત છે. આપણે તો કોઈ એમ કહે કે 10 દંડ બેઠક કરો એટલે આપણે 10માં પણ આમ ઝડપથી ગણવા લાગીએ, અડધી દંડ બેઠક કરીને એમ કહીએ કે આ 1 થઈ ગઈ, 2 થઈ ગઈ, ક્યારેક સાહેબનું ધ્યાન ન હોય તો 3 4 એમ કુદાવીને 5 કહી દઈએ, સીધું 10ની 7 કરીએ. મોહમ્મદ અલી એવું કરતો કે કાઉન્ટ જ નહીં કરવાનું, 1 2 3 4 5 ગણવાનું જ નહીં. ગણવાનું ત્યારે જ્યારે દર્દ થાય, જ્યારે પરસેવો વળે. કારણ કે ત્યાં સુધી જે કર્યું એનો ફાયદો નહીં થાય એવું એ બાંધતો, અને સાચો પણ હતો. તો મિત્રો, થોડું દર્દ તો થાય, કશુંક સફળ થવા માટેની મહેનત કરો, તપ કરો, પીડા તો થાય. નો પેઇન નો ગેઇન. આપણા તમામના માતુશ્રીઓએ 9 મહિના આપણને પેટમાં ધારણ કરીને પ્રસૂતિની પીડા વેઠી, ત્યારે તો આપણે શ્વાસ લઈ શકીએ આ પૃથ્વી ઉપર. એમને ગમશે? કોઈ પણ મા બાપ માટે અઘરામ અઘરું સાંભળવું શું હોય? ભલે ગમે એટલું ખીજાતા હોય, ગુસ્સામાં ગમે તે કહી દેતા હોય, પણ સૌથી મોટું દુઃખ શું હોય કોઈ પણ માતા પિતા માટે? એમને ભગવાને જે આપેલી ભેટ છે, એમના સંતાનો, એમને મૃતદેહ જોવાનો આવે તો એમનું કલેજું કપાઈ જાય. આપણે મા બાપને મોઢું ન બતાવી શકીએ એવી ચિંતામાં મરવાના વિચાર કરીએ, પણ એ મા બાપનું પછી આખી જિંદગી શું થશે એનો વિચાર આપણે કેમ નથી કરતા? કહી દે કદાચ 2 કડવા શબ્દો, એમાં શું? આપણે જે સ્વીકારવું હોય એ સ્વીકારવું અને ન સ્વીકારવું એ પાછું આપી દેવું. તો દિલથી જીતો મિત્રો, દલીલથી ન જીતો. આજે કદાચ તમે સફળ ન હો તો કાલે સફળ બનશો, એ જ મા બાપ તમારી માથે વહાલના આશીર્વાદ વરસાવશે. આજે કદાચ તમારી શેરીમાં તમારા મિત્રો, તમારા સગાઓ તમારી ટીકા કરતા હોય, બહુ મન ઉપર ન રાખો. એને મન ઉપર રાખવાને બદલે આપણું મન કોઈ સરસ પ્રવૃત્તિમાં, કોઈ સરસ શોખમાં, કોઈ સરસ કન્સ્ટ્રક્ટિવ એચિવમેન્ટમાં પરોવો. મિત્રો, હંમેશા કૂદકો મારવો તો સહેલો જ છે. તમે ગિરનાર પર્વત ચડો ને તો 5 કલાક થાય, કોઈ ઝડપથી ચડે તો 3 કલાક થાય, કોઈ ડોળીમાં બેસે કે ધારો કે રોપવે બની ગયો હોય ને રોપવેમાં જાય તો મિનિટોમાં પહોંચી જાય. પણ ઠેકડો મારવામાં તો 1 સેકન્ડ જ થાય. પડવામાં તો ગુરુત્વાકર્ષણ મદદ કરવાનું, પણ સર્જવામાં, ઘડવામાં વાર લાગે. આપણે 10 12 15 વર્ષના થયા, એ પ્રક્રિયા રોજે રોજ થઈ છે. 1 સેકન્ડની પ્રક્રિયા છે જીવ લઈ લેવો હોય, પણ જીવ આપવો જ હોય. તમને એમ મન થઈ ગયું કે આ જીવ તો નકામો છે આપણો, તો દેશ માટે કંઈક સરસ કામ કરીને બતાવીએ. ચાલો આપણે સમર્પિત થઈએ કોઈ સરસ સેવા માટે, કોઈ સરસ પ્રવૃત્તિ માટે. મરવાને બદલે આપણે આપણા જીવનથી કંઈક એવો સુધારો કરીએ. લોકો તમારો અભ્યાસ ભૂલી જશે. તમે એવું કંઈક સરસ સેવાનું કામ કરવા માટે તમારું જીવ જો પરોવી દેશો તો લોકો એમને સલામી કરશે, તમને પગે લાગશે, તમને વંદન કરશે. આપણે પૂછીએ છીએ બાબા રામદેવને કે તમે ભણ્યા કેટલું? કારણ કે કામ એવું કરીને બતાવ્યું એમણે. તો મારા મિત્રો, આ સ્વીકારવા જેવું છે, મનમાં પરોવવા જેવું છે. હા, કેટલી તમારી એવી ભાવનાઓ હશે, એવા દુઃખ હશે, એવી પીડા હશે કે જે કોઈ સાંભળતું નહીં હોય. હું સમજું છું. શિક્ષકોને કહી ન શકાય, ઘરમાં કહો તો માર પડે અથવા તો ગુસ્સો કરે, અને મિત્રો પણ એટલા મેચ્યોર ન હોય કે સમજે, અને આપણને શું થાય છે આપણે ખુદ જાણતા ન હોઈએ. કશો વાંધો નહીં, થોડી વાંચન વધારો, થોડું કળા પ્રત્યેનું, સાહિત્ય પ્રત્યેનો શોખ વધારો. આપોઆપ મન થોડું શાંત થશે, હળવું થશે, પ્રેમ જાગશે આપણી અંદર. અને બહુ ઇમ્પોર્ટન્ટ હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું. આખી દુનિયામાં માણસ સિવાય એક પણ સજીવ, પશુ, પંખી, જંતુ, જળચર, માછલી, બધા જ લઈ લો, શિકાર થાય છે, મરે છે,
પણ આપઘાત નથી કરતા. વિચારજો, માણસ તો સૌથી વધારે બુદ્ધિશાળી, સૌથી વધારે વિચારશીલ, હસી શકવાનું વરદાન એકલા માણસને મળ્યું છે, સ્માઇલ. છતાં આ તમે શાંતિથી વિચારજો કે માણસ જ એક એવું પ્રાણી છે કે જેને આપઘાતના વિચાર આવે, કારણ કે સેન્સિટિવ છે, સંવેદનશીલ છે, વધારે પડતું લાગણીના પ્રવાહમાં વહી જાય છે. એક મચ્છર આપણા કાન પાસે આમ ફરતું ફરતું આવે, આપણે ક્યારેય મચ્છરને મારીએ પણ ખરા, હટાવીએ પણ ખરા, પણ એ મરી જાય તો ઠીક છે, બાકી તો એ ફરતું 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 આવ્યા જ કરે, રાઈટ. એક કીડી કિચન ઉપર ખાંડનો દાણો પડ્યો હોય એ લેવા માટે આવે, આપણે ઘા કરીને ફેંકી દઈએ તો દાણો જ્યાં પડ્યો હોય ત્યાં પાછી જાય. પ્રકૃતિમાં એક જ સિદ્ધાંત છે મિત્રો, કોન્સ્ટન્ટ એફર્ટ, સતત પ્રયત્ન. માણસ પ્રયત્ન છોડી દે છે ને ત્યારે જ બધી ગડબડો શરૂ થાય છે. કોન્સ્ટન્ટ એફર્ટ છોડવાને બદલે વળગી રહ્યો, જેટલું થાય એટલું, જેવું થાય એટલું. પ્રકૃતિના તમામ સજીવો આધારે છે. કોઈ પક્ષી સવારે પોતાના બચ્ચાઓની ચણ લેવા માટે નીકળે અને એને કદાચ ચણ ન મળે તો પક્ષી આત્મહત્યા નથી કરતું. કોઈ સિંહ ગીરના જંગલની અંદર નીકળે રાત્રે અને કદાચ એને એનું ભોજન ન મળે તો સિંહ આત્મહત્યા નથી કરતો. આપણે પ્રકૃતિના સૌથી વધારે પાવરફુલ સજીવ હોવા છતાં આવા નબળા વિચાર કેમ કરીએ? હરિવંશરાય બચ્ચનની બહુ મને ગમતી કવિતા છે, ખૂબ જાણીતી છે, બધાને ખબર હશે, પણ યાદ કરાવું છું. असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो. સ્વીકારી લો કે ઓકે ફેલ થયા, ન આવડ્યું, નથી સમજાતું, એને ચેલેન્જ તરીકે લ્યો કે કેમ ન સમજાણું, કેમ ન આવડ્યું. ઉસે દેખો और स्वीकार करो. कहाँ कमी रह गई सोचो और सुधार करो. એક ભૂલ થઈ હશે, આપણી ભૂલ હશે, આપણને સરખું નહીં સમજાયું હોય, શીખ્યા નહીં હોય, सोचो और सुधार करो. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. तो आ कोशिश महत्वनी बाबत છે. એક આર્મી કમાન્ડરને આવીને છાવણીમાં સૈનિકે કહ્યું કે આપણને દુશ્મનોએ ચારે બાજુથી ઘેરી લીધા છે. હારી થાકી ભાગવાના વિચાર કરવાને બદલે કે મરવાના વિચાર કરવાને બદલે કમાન્ડરે ઉલટો વિચાર કર્યો કે એટેક કરો, ફાયર એનીવેર. આપણે દુશ્મનને ગોતવા જવો પડત ને, ત્યારે આપણે નિશાન તાકવું પડત. હવે તો સારું છે, ચારે બાજુથી ઘેરાઈ ગયા, કોઈ પણ દિશામાં ગોળી છોડો, કોઈક દુશ્મનને તો લાગશે ને. આ છે રિયલ સોલ્જર્સ એટીટ્યુડ. વીરત્વ આને કહેવાય. હું એવું માનું છું મિત્રો કે સંજોગો આપણને ચારે બાજુથી ઘેરી લે ત્યારે ભાગી છૂટવું એ રસ્તો નથી. એને કારણે આપણી પીડા આપણે બીજા ઉપર ટ્રાન્સફર કરીએ છીએ. આપણને જે ચાહતા હશે એ આખી જિંદગી દુઃખી થયા કરશે, આપણું નામ પણ સાંભળીને, આપણો ફોટો પણ જોઈને. સાચો રસ્તો છે લડી લેવું. પડો, રડો, પણ લડો. इस तरह से हमने तय की मंजिल है, गिर पड़े गिर कर उठे, उठकर चले. પડ્યા તો બધા હોય મિત્રો, પણ જે ઉઠીને ચાલતા થયા હોય ને એની યાત્રા ચાલુ રહી હોય એટલે આપણને એમ લાગે કે ક્યારેય પડ્યા જ નથી. તો આપણે પડવાનું છે, કદાચ પડવાને લાગે તો રડવાનું પણ છે, પણ પછી ખાલી રડતા નથી રહેવાનું, પડ્યા હોય ત્યાં બેઠા નથી રહેવાનું, લડવાનું છે, ઊભા થવાનું છે, ચાલવાનું છે. તમે સિનેમામાં પિક્ચર જોવા જાઓ અને જરાક મોડા પડો, એક ડગલું તમે જેટલું ભરી શકો એટલું અજવાળું તો આપણે મોબાઈલમાંથી કાઢીએ છીએ, ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીએ, અજવાળું કરીએ, એક ડગલું ઉપર ચડીએ, એક પગથિયું ચડો ને તો બીજું દેખાય, બીજું ચડો ત્રીજું દેખાય ને એમ આપણી સીટ આવી જાય. લાઈફમાં પણ આવું જ છે. ફૂલ લાઇટ બધે કંઈ થાય એવું જરૂરી નથી, પણ એક પગથિયું ચડીએ એટલું તો પરમાત્માએ અજવાળું આપણી અંદર આપ્યું જ છે. એટલે તો આપણે વિદ્યાર્થી થયા, એટલે તો આપણે આ યાત્રા અહીં સુધી પહોંચી. તો એ અજવાળાને જરા પોકારો. ક્યારેક રાત મધરાત અજાણી ગલીમાં આપણે જઈએ અને કૂતરું પાછળ પડે તો આપણે દોડીએ, ત્યારે આપણને ખબર પડે કે હો આપણી સ્પીડ તો આટલી બધી સરસ છે. તો કૂતરાનો આભારી માનવાનો ને, એણે અહેસાસ કરાવ્યો કે આપણે આટલું સરસ દોડી શકીએ છીએ. તો મિત્રો ક્યારેક સંજોગોનું, પરીક્ષાનું કોઈ શ્વાન આપણી પાછળ પડે એવું આપણને લાગે તો એનાથી ડરવાને બદલે એમ વિચારો કે એણે આપણને અહેસાસ કરાવ્યો કે આપણી અંદર શું છુપાયેલું છે. પરીક્ષા પહેલાંના જમાનામાં તો હજી એવું હતું કે અમુક પરીક્ષાઓ પાસ કરો તો જ અમુક કારકિર્દીના દરવાજા ખુલે. હવે તમે વિચાર કરો કે તમારે કલેક્ટર બનવું હોય, તમારે પોલીસ કમિશનર બનવું હોય, પ્રભાવશાળી, તમને પણ જેનો પ્રભાવ ફીલ થતો હોય, એવી જગ્યાઓએ જવું હોય તો જરૂરી નથી
કે તમે માત્ર કોઈ XYZ કોલેજમાં જ એડમિશન લ્યો તો થઈ શકશો. તમે વાંચન વધારશો, જનરલ નોલેજ ડેવલપ કરશો, કોઈ પણ સબ્જેક્ટનું બેઝિક નોલેજ ડેવલપ કરશો તો સામાન્ય ગ્રેજ્યુએટ ડિગ્રી પછી પણ તમે આવી સરસ મજાની પોસ્ટ ઉપર પહોંચી શકશો. લોકો પહોંચ્યા છે. તો મિત્રો, જીવનનો ક્યારેય અંત એડવાન્સમાં ન લઈ આવો. આ બહુ બહુ સાચી વાત છે કે તમને પ્રેશર આવે, તમને દુઃખ થાય, પણ સામે પક્ષે એ વિચારો કે આજે જે બનશે એવું જ આવતીકાલે બને એવું જરૂરી નથી. પ્રત્યેક નવો દિવસ નવી શરૂઆત લઈને આવે છે. સૂરજ નવેસરથી ઉગે ત્યારે બધા જ કિરણો ફ્રેશ ડિપોઝિટ થાય છે આપણા લાઈફના એકાઉન્ટમાં. તો ગઈકાલે બન્યું એને બહુ યાદ ન કરો અને આવતીકાલે શું બનાવવું છે એના ઉપર મહેનત કરીને ફોકસ કરો. પરીક્ષાઓ ખૂબ નજીક છે. તમે બધા તૈયારી પણ કરી જશે. તૈયારી કર્યા પછી મેં કીધું એમ ધાર્યું પરિણામ કદાચ ન મળે તો દરેક વખતે તો જેને મહાનુભાવો ઈશ્વરીય અવતારો કહેવાય એવા લોકોના જીવનમાં પણ ધાર્યા પરિણામ નથી આવ્યા. વિચાર કરજો ક્યારેક. કૃષ્ણ જેવા કૃષ્ણને પણ પહેલાં માનો ખોળો છોડીને નીકળી જવું પડ્યું અને પછી મથુરા છોડીને સાંદીપનીના આશ્રમમાં આવીને દ્વારકા વસાવવી પડી. ધાર્યું તો એમણે પણ નથી થયું. રામને પણ વનવાસ મળ્યો. જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર જળાઈ ગયા. મોહમ્મદ પૈગંબર સાહેબે હિજરત કરવી પડી. કેટલા ઉદાહરણો હું તમને આપું. પણ છતાંય એ લોકોએ પોતાનું કામ ચાલુ રાખ્યું, પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. તો એવો વિજય થયો કે બાકીના લોકોના નામ ભૂલાઈ ગયા અને એ લોકોના નામ કેટલાય લોકોના હૃદય ઉપર કોતરાઈ ગયા. તો મિત્રો, આપણે થાકવા હારવાને બદલે સંઘર્ષ ચાલુ રાખવાનો છે. થાય જીવનમાં ક્યારેક કસોટી કાળ આવે, ક્યારેક આપણને આખી દુનિયા કાળી કાળી અંધારી અંધારી લાગે, ત્યારે યાદ રાખવાનું કે આકાશ આખું કાળું ડિબાંગ થઈ ગયું હોય ને ધોધમાર વરસાદ વરસતો હોય એટલે લાઇટ જતી રહી હોય, એ ચોમાસું પણ કાયમી નથી રહેતું. આકાશમાં ફરી સૂરજ ઉગે જ છે, વાદળા વિખરાય જ છે, વરસાદ પડતો બંધ થાય જ છે, ભરાયેલા પાણી ઓસરે જ છે અને લાઇટ પણ પાછી આવે જ છે. મોસમ કોઈ કાયમી નથી. ઉનાળો આવશે અને હમણાં કેરી આવશે અને કેરી પાછી આવશે એમ જશે પણ ખરી. એમ આ જિંદગી તો એક ચકડોળ છે. ક્યારેક પાલખી ઊંચી આવે, ક્યારેક પાલખી નીચી આવે, નીચેથી ઉપર જશે, ઉપરથી નીચે આવશે. આપણે તો એન્જોય કરવાની છે આ ચકડોળની યાત્રાને, આ પૃથ્વી ગ્રહની પિકનિકને. તો આપણે માણવા આવ્યા છીએ, જાણવા આવ્યા છીએ. અભ્યાસ શબ્દ જે આપણે કહીએ છીએ એનો હેતુ માત્ર માર્ક મેળવવા નથી, જ્ઞાન મેળવવું એ છે. આપણે જ્ઞાન માર્ગીઓ થઈએ. આપણે કદાચ 5-7 માર્ક ધાર્યા ન આવે કે 2-4 પરીક્ષાઓ સરખી ન જાય એનું ટેન્શન લેવાને બદલે એ ધ્યાન રાખીએ કે આ વિષયમાં હું કેવી રીતે સફળ થાઉં. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પરીક્ષાની માર્કશીટ કોઈ જોઈ નથી કેવી હતી, પણ બધાને ખબર છે કે એમનું સાયન્સ કેટલું પ્રભાવશાળી હતું. તો તમે કોઈ સબ્જેક્ટના માસ્ટર્સ અને ચેમ્પિયન બનીને બહાર આવશો ને મિત્રો, તો દુનિયા તમને રોકી નહીં શકે. તમારા પાઠ ભણવામાં આવશે. તમે ભલે ભણ્યા નહીં, ઇવન પરીક્ષાઓ નહીં દીધી હોય. તો આ મહત્ત્વનું છે. આ ટકી રહેવાની વાત, આ મનોબળ કેળવવાની વાત, આ મુકાબલો કરવાની વાત. મિત્રો, બહુ નબળી વાત છે. ગમે તેવું હોય, રિજેક્શનનું પેઇન હું સમજું છું. કોઈ પાત્ર તમને રિજેક્ટ કરે તો પણ પેઇન થાય, સમાજ તમને રિજેક્ટ કરે તો પણ પેઇન થાય, ઘર તમને રિજેક્ટ કરે તો પણ પેઇન થાય, અને એજ્યુકેશન સિસ્ટમમાંથી રિજેક્શન મળે તો પણ પેઇન થાય. પણ એ ટેમ્પરરી ઘટના છે, પરમેનન્ટ નહીં. સચિન તેંડુલકર પણ આઉટ તો થાય ક્યારેક ઝીરોમાં, પણ એ ટેમ્પરરી છે. એના રેકોર્ડ છે એ પરમેનન્ટ છે, એનો ક્લાસ છે એ પરમેનન્ટ છે, કાયમી છે. તો હું આ બધાને વિનંતી કરું છું હૃદયપૂર્વકની કે આ પરીક્ષાને હસતા ખેલતા પોઝિટિવ સ્પિરિટથી લો. આ એક જીવનનો નાનકડો આપણી યાત્રામાં આવેલો વળાંક છે એમ માનીને એને ટેકલ કરો. હવે તો ખૂબ વૈજ્ઞાનિક રીતે પરીક્ષણો થાય છે, ખૂબ સરસ રીતે પેપરો પણ આખા તમને જોવા પણ મળે છે. ફરીથી કદાચ કોઈ શંકા હોય તો એવું ન માનો કે આ કોઈ રાક્ષસી ઘટના છે કે જે આપણને ખાઈ જવા માટે આવી છે. નહીં, આ તો એક સરસ મજાનો માર્ગ છે કે જે તમને ઉપર ઉઠવા માટે, ચડાવવા માટે, હવામાં ઉડાડવા માટે આવ્યો છે. તમે અત્યાર સુધી ધીમે ધીમે ચાલતા હતા, હવે આ પરીક્ષાના જમ્પ બોર્ડ ઉપર તમે કૂદકો મારીને ઉપર જઈ શકશો. બસ એ સ્પિરિટથી તમે પરીક્ષાઓની મહેનત કરો, તૈયારી કરો. મનમાં બહુ ભાર રાખ્યા વિના ખુશીથી પરીક્ષાઓને એટેન્ડ કરો. આપણા રમણલાલ સોની બહુ સારા બાળ સાહિત્યકાર, 110 વર્ષના થયા હોત જો જીવતા હોત તો આ વર્ષે,
એમણે સરસ એક કવિતા લખેલી, એક ઈડરનો માણિયો ધૂલો એનું નામ. અને એમાં એવી કથા હતી કે ભાઈ વેપારી હતા અને એકલા એકલા જંગલમાં જતા હતા. એ જમાનામાં એમના ત્રાજવા તોલા લઈને એને ચોર મળ્યા અને ચોરનો એણે એકલા હાથે મુકાબલો કર્યો. ગામવાળાએ પૂછ્યું કે ચોર તમારાથી ભાગી કેવી રીતે ગયા, તમે તો એકલા હતા. એટલે ધોળાભાઈ એમ કહ્યું કે હું તો કહેતો હતો કે મારા તો 10-12 સાથી છે. એટલે ચોરને બીક લાગી કે આ એક ભારે પડે છે તો 10-12 આવશે શું થશે. ગામ લોકો કે તમારા ક્યાં સાથી હતા. એટલે ધોળાભાઈએ કહ્યું કે આ 2 આંખ છે, નાક છે જ્યાંથી હું શ્વાસ લઉં છું, આ છાતી છે જ્યાં મારું હૃદય આવેલું છે, મારું કલેજું, મારું જીગર, આ મારું પેટ, આ મારા 2 હાથ, 2 પગ, આ આંગળા અંગૂઠા બધા મારા જોડીદાર તો છે ને, મારી ભેગા ને ભેગા રહે છે, મને દુનિયા બતાવે છે, દિશા બતાવે છે. આવા સાથી હોય તો પછી હું શું કામ પાછળ પડું. કવિતાનો અંત બહુ સરસ રીતે એમણે કર્યો છે. ખરા સાથી 2, હિંમત ને વિશ્વાસ, એ વિના બાકી બધા થાય તરત ખલાસ. તો મિત્રો, હિંમત અને વિશ્વાસ એ આપણા સાચા સાથીદાર છે. એને અંદરથી આપણે પોકારીએ, આપણી ભેગા જ રહેવાના છે. પરમાત્માનો અંશ મારા તમારા બધામાં એક સરખો જ છે. માત્ર આપણે ઉપરના કવર જુદા હોય છે, અંદરનો આત્મા છે, એનો ઝળહળાટ, એનું સુવર્ણ તો એક સરખું જ છે. તો આપણે બધા બહુ પ્રેમથી, બહુ મક્કમતાથી, બહુ શાંતિથી અને સ્મિત સાથે હસતા હસતા પરીક્ષાઓને પસાર કરીએ, પરીક્ષાઓમાંથી પાર ઉતરીએ. મારી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી મારા બધા જ આ બધા જે સરસ વડીલો જે બધા બેઠા છે, જે તમારા માટે ખૂબ ચિંતિત છે, એમના માટે, એમના વતી પણ તમને બધાને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. તમારા મંગલ માટે પરમ તત્વને, ચૈતન્યને પ્રાર્થના પણ કરું છું. અને ફરીવાર આપણે વળશું ક્યારેક. એ વખતે તમે ભારમુક્ત થયા હશો અને વધારે ખીલ્યા અને ખુલ્યા હશો. તો જતાં જતાં એટલું યાદ રાખજો કે દરેક ઈયળનો અંત એ કોઈ નવા પતંગિયાની શરૂઆત હોઈ શકે. આપણને ઈયળનો અંત લાગે પણ કોશેટામાં એ જાય ત્યાંથી નવી પાંખો ફૂટે અને ઈયળ તરીકે કુરૂપ દેખાતી હોય ત્યાંથી પતંગિયા તરીકે સુંદર સ્વરૂપ ધારણ કરીને બહાર આવે. આ સુંદરતા એ દેખાવની સુંદરતા નહીં, આ સુંદરતા એટલે સફળતાની સુંદરતા. એ તમારા માટે નિર્મિત છે. મને શ્રદ્ધા છે કે તમે ચોક્કસ એક દિવસે એ મેઘધનુષને પાર કરીને જીવનને સફળ બનાવશો અને તમારું જીવન વેડફાઈ ન જાય આપઘાતને લીધે અને બન્યું અને ખીલ્યું એના માટે દુનિયા વાહ વાહ કહેશે કે વાહ, આ જીવન તો કેવું સરસ માણવા જેવું છે. આ વ્યક્તિ આપણને, પૃથ્વી ગ્રહને ઈશ્વરે આપેલી ભેટ છે. ઓલ ધ બેસ્ટ. ટેક કેર. કીપ રોકિંગ. કીપ ક્રેકિંગ. બી બ્રેવ માય ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી જયભાઈ વસાવડા. વિદ્યાર્થી મિત્રો, આપ ખરેખર ખૂબ જ સદભાગી છો કે આજે આપને આટલા અદ્ભુત વક્તવ્યનો લાભ મળ્યો છે. શ્રી જયભાઈએ વિવિધ ઉદાહરણો દ્વારા આપને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે અને એમ કહી શકાય કે એમના જ શબ્દોમાં કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી અને હિંમત અને વિશ્વાસ આ 2 ખરા સાથીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણને પોતાના અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી શ્રી જયભાઈએ સમય ફાળવ્યો છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા છે. તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનારા સર્વે વિદ્યાર્થી મિત્રોને બોર્ડ પરિવાર વતી અને સમગ્ર શિક્ષણ જગત વતી અને શ્રી જયભાઈ વતી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને શ્રી જયભાઈ વસાવડાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો પણ આભાર અને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.